કર્મ કરતા આત્મા બળવાન છે. નરક અને તિર્યંચના અનંતા દુઃખો અનંત કાળ ભોગવીને આવ્યા. એ બધા જ દુઃખોનો નાશ થયો, છતાં આત્મા તો જેવો ને તેવો જ રહ્યો. અકામ નિર્જરાના બળથી મનુષ્ય ભાવ અને ધર્મ સામગ્રી પામ્યો, તો પછી સકામ નિર્જરાથી 3 લોકથી પણ પર એવી ઉત્તમોત્તમ સ્થિતિ કેમ ન પામી શકે? એ સ્થિતિએ પહોંચવાનું બળ આત્મામાં છે. એક પ્રદેશમાં અનંત કર્મની વર્ગણાઓ છે. તેને હટાવી દે, તેના કરતાં પણ વિશેષ બળ આત્મામાં છે. ખાવું, પીવું, સૂવું અને વસ્ત્ર પરિધાન કરવું એટલું જ કાંઈ મનુષ્યપણું નથી ને? મનુષ્ય ફક્ત તેની ટોપી અથવા જૂતામાં જ કાંઈ સીમિત નથી. આત્માની એબ્સોલ્યુટ શક્તિઓને જુઓ. દિવસ અને રાત જે પ્રમાણે પૃથ્વી ઉપર છે, તે જ રીતે પૃથ્વીથી ઘણે ઊંચે જઈએ તો ત્યાં એવું નથી. સૂર્યમાળામાંથી પૃથ્વીને એકને જ દૂર કરીએ તો એકલો સૂર્ય જ છે. એ જ રીતે દેહરૂપી પૃથ્વી ઉપર શુભ કર્મ રૂપી દિવસ અને અશુભ કર્મ રૂપી રાત્રિ જણાય છે. પરંતુ દેહથી પર એવો આત્મ સૂર્ય પ્રકાશમાં આવતા જ એબ્સોલ્યુટ લાઇટની જેમ એબ્સોલ્યુટ જ્ઞાન પ્રકાશ જ રહે છે. નિત્ય મુક્ત આત્મામાં કર્મના બંધનો ભ્રમ થવાના કારણો: અનિર્વચનીય માયા, ઈશ્વરીય માયા, અવિદ્યા, મૂલાવિદ્યા અને તુલાવિદ્યા, અજ્ઞાન, સ્વરૂપનું અજ્ઞાન, સ્વરૂપનું વિસ્મરણ, સ્વભાવ, આત્માનો દુર્ગમ સ્વભાવ અને લીલા, ઈશ્વરેચ્છા. ભ્રમ થયો છે એ વાત પ્રત્યક્ષ સિદ્ધ છે. ભ્રમ નિવૃત્તિ થાય છે એ વાત એથી પણ અધિક નિશ્ચિત છે. તીવ્ર મુમુક્ષાવાન આત્મા ભ્રમનું કારણ શોધવા તેટલી મહેનત નથી કરતો જેટલી ભ્રમ નિવારણ કરવાના સાધનને ગોતવામાં. અચર્માવર્ત કાલમાં રહેતા આત્માની ધર્મ ક્રિયાઓ તાત્વિક દ્રષ્ટિએ તો અનર્થ ફલ આપનારી જ ગણાય, કારણ મુક્તિ દોષ છે. અચર્માવર્ત કાલ સાથે ગાઢ મિથ્યાત્વ, તીવ્ર અજ્ઞાન, ઉગ્ર કષાયો વગેરે સંકળાયેલા જ હોય છે. એટલે જ તો જીવ અચર્માવર્ત કાલમાં હજુ ભમતો હોય છે. અલ્પ શક્તિ અને વાતાવરણની પ્રતિકૂળતા ઘણી વખત આપણી આરાધના આ નકામી તો નહીં જાય ને એવો સંશય આપણી અંદર ઉત્પન્ન કરે છે. કિંતુ ખરી રીતે એવું બનતું હોતું નથી. અમુક હદ સુધી પહોંચ્યા પછી આત્મા તો ખરેખર ઉત્તરોત્તર એમ વિકાસ સાધતો જ રહેતો હોય છે. યૌગિક શૈલીમાં આત્માની ઉપર મન અને શરીરે જે પ્રભુત્વ મેળવ્યું છે ને તે દૂર થાય અને આત્મા તે બંને ઉપર કાબૂ મેળવી લે એ વિચારણાને ધ્યેય કરીને ઉપાયો દર્શાવ્યા હોય છે. જ્યારે આગમિક શૈલીમાં આત્મા સ્વયં કેમ ઉન્નતિ સાધે એવું લક્ષ્ય કરીને પછી ઉપાયો બતાવ્યા હોય છે. યૌગિક શૈલીમાં અને આગમિક શૈલીમાં એ બે વચ્ચે આટલો ફેર છે. આમ
કેટલીક હકીકતોમાં નય દ્રષ્ટિએ તફાવત જણાય છે અને સ્યાદવાદ દ્રષ્ટિએ વળી તેનો પરસ્પર સમન્વય પણ થઈ જાય છે. આત્મસંયમ કરવું છે ને, તો જુઓ એના સામાન્ય એવા 8 ઉપાયો બતાવ્યા છે. 1. જોવું, સાંભળવું, પરિચય કરવો વગેરે સંસર્ગ કહેવાય છે. તો એવા અયોગ્ય સંસર્ગ વર્જવા, એવા અયોગ્ય દર્શન, શ્રવણ અને સ્પર્શન પણ વર્જવા, તો આત્મસંયમ જરૂર આવી શકે. 2. પ્રત્યેક દુર્ગુણના ભયંકર પરિણામોનો પ્રથમ વિચાર કરવો, એ પછી જ એ દુર્ગુણથી, દાખલા તરીકે આપણને ક્રોધ આવ્યો તો એ ક્રોધ કરવો, પણ એના ભયંકર પરિણામનો વિચાર પહેલાં જ કરી લેવો. 3. દુરાચારથી થતા નુકસાનો અને સદાચારના લાભોને વિચારવા. 4. મૃત્યુ અવશ્યંભાવી છે, તો એવો વિચાર મનમાં જરૂર લાવવો કે આપણે કાંઈ અહીંયા કાયમ જીવવાના નથી. 5. દર્શન, શ્રવણ, સ્પર્શન આદિ વડે સંયમીનો પરિચય કરવો. 6. પરમેશ્વરના અપ્રતિમ, અખંડિત અને અગણિત ગુણોનું ચિંતન મનમાં વારે વારે કર્યા કરવું. 7. એ વાતનો વિચાર વારંવાર કરવો કે પરમેશ્વર, મારા ઈશ્વર, જીનેશ્વર તો 14 રાજલોકમાં તેનું આર્હંત્ય સર્વવ્યાપી છે. અને 8મું છે આત્મબળનો વિચાર કરવો. આટલું કરીએ તો આત્મસંયમ આવ્યા વગર રહે જ નહીં. આત્મા સત ચિત્ત આનંદમય કેમ છે? એક જ આત્મા નિવૃત્તિ રહિત છે, માટે તે સત કહેવાય છે. સતત છે, એને કોઈ નિવૃત્તિ જ નથી અને એનો જે સ્વભાવ છે એમાં પણ કોઈ ફેરફાર નથી, માટે તે સત્ય છે, સતત છે, એટલે તે સત કહેવાય છે. આત્મા જડથી વિલક્ષણ છે, એ જ્ઞાનના ચિન્મયના પ્રકાશરૂપ છે, માટે આત્મા ચિત્ત કહેવાય છે. અને તે દુઃખથી વિલક્ષણ એવી પ્રીતિનો મુખ્ય વિષય છે, માટે જ આત્મા આનંદમય કહેવાય છે. આત્માને લગતું જ્ઞાન મેળવવાનું હોતું નથી, એને લગતું અજ્ઞાન જ આપણે દૂર કરવાનું હોય છે. દુઃખો આવવાનું કારણ શું એ કોઈ દિવસ આપણે વિચારતા નથી. આપણા દુઃખો એટલા માટે જ હોય છે કે આપણે પ્રભુ અને આત્મા તરફ સવિશેષ દ્રઢતાપૂર્વક જઈએ. આપણું બધું જ કામ આત્મતત્વ જ કરી રહ્યું છે. એ દિવ્ય શક્તિ સિવાય કાંઈ થઈ શકે જ નહીં. બધો બોજો આત્મા, સાક્ષી અને પ્રભુ ઉપર છે. બોજાને બાજુ ઉપર કે માથા ઉપર રાખીએ તો પણ બોજો તો છે જ અને તેના ઉપર જ છે. પૂર્વકૃત આરાધના અને જન્માંતરના વિશિષ્ટ સંસ્કારો લઈને આવેલો આત્મા સ્વાભાવિક રીતે જ કર્મના ક્ષયોપશમની વિશિષ્ટતા ધરાવતો હોય છે. આ જન્મના પ્રયત્નો દેવોના આરાધન સિવાયના પણ ક્ષયોપશમ જાગૃત કરે છે, પરંતુ દેવ આરાધનજન્ય ચમત્કાર તો અદ્ભુત હોય છે.
રોજ થોડી થોડી વારે આત્મામાં ડૂબકી અચૂક મારવી. શા માટે? જ્ઞાની એમ કહે છે કે જે જેવું છે તેને તેવું જોવા માટે થોડી થોડી વારે આત્મામાં ડૂબકી મારવી. આપણું વાસ્તવિક સ્વરૂપ આત્મા છે. શરીર અને મન તો એના કરણો છે, સાધનો છે. કરણોને કરતા કેવી રીતે મનાય? માટે જ દરરોજ થોડા થોડા સમયે આત્મામાં ડૂબકી મારવાની ટેવ રાખવી જ જોઈએ. દર કલાકે 12 નવકાર ગણવા. આવો સંકલ્પ જો લઈએ ને તો થોડી થોડી વારે પરમાત્મામાં અને એ રીતે આત્મામાં ડૂબકી આપમેળે મરાઈ જાય. કામ કરતાં કરતાં અશાંતિ જેવું લાગે કે તરત જ આત્મા તરફ સીધા ચાલ્યા એટલે શરીર, મન વગેરે સ્વાભાવિક રીતે જ એમાંથી બળ મેળવીને બહાર આવશે. આમ કરતા રહેશો તો તમને બળની ખોટ કદાપી જણાશે નહીં જ. આ ડિપ્રેશન આવે છે કેમ કે મનનું બળ કેટલું છે તેના તરફ આપણે ક્યારેય દ્રષ્ટિ કરી નથી. મન જેવું નબળું પડે કે મનમાં રહેલા બળનો વિચાર કરવો. સ્વાભાવિક રીતે જ એ બળ બહાર આવશે. આમ કરતા રહેશો તો પછી બળની ખોટ ક્યાં જણાય? મહાપુરુષો ઉપરની રીતે જ બળ અને ઉલ્લાસ મેળવતા જ રહેતા હોય છે. માટે દરરોજ આનંદને જો કાયમી બનાવવો હોય તો થોડી થોડી વારે આત્મામાં ડૂબકી મારતા રહો. બુદ્ધિના વિકારો એટલે ઇન્દ્રિયો, એની કરતાં વિષયો શ્રેષ્ઠ છે. વિષયોથી મન, મનથી બુદ્ધિ અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠ તો આત્મા જ છે. ભિન્ન ભિન્ન વિષયોને ગ્રહણ કરવા માટે બુદ્ધિ જ વિકૃત થઈને વિવિધ વિવિધ રૂપો ધારણ કરે છે. આત્મા પ્રમાણોથી ઉપર છે. પ્રત્યક્ષ વગેરે પ્રમાણો તેને માપવાને માટે અસમર્થ છે. કેવળ પંડના વિચારમાં પરોવાયેલો આત્મા જ્યારે 3 જગતના સર્વ જીવો સાથેના સંબંધથી ભ્રષ્ટ થઈને ઠેઠ નીચે નિગોદમાં જઈને ફસાય છે ને ત્યારે પણ દેવાધિદેવની કરુણા અને અનંતા સિદ્ધ ભગવંતોનું વાત્સલ્ય તેના જીવત્વને હેમખેમ રાખે છે. આકાશની નીલિમાંથી એમ દેખાય છે કે તેની વ્યાપકતા ચાલી ગઈ, પણ એ આપણી દ્રષ્ટિનો દોષ છે, આકાશનો નહીં. એ રીતે જ આત્મા પ્રતીત થાય છે અથવા વૃત્તિ જ્ઞાનરૂપ બને છે તે આપણી દ્રષ્ટિનો દોષ છે. આત્મા કાંઈ પ્રતીતિનો વિષય બની શકતો નથી, કિંતુ પ્રતીતિ એ આત્માનો વિષય બને છે. જ્યારે સ્થિર છે ને ત્યારે પણ જલ એ પાણી જ છે, અને જ્યારે તે વાદળોમાં બંધાઈને નાચે છે ને ત્યારે પણ તે પાણી જ છે. એ જ રીતે આપણે કોઈ પણ અવસ્થામાં આત્મા છીએ. રત્નત્રયીનું શુદ્ધ સ્વરૂપ જાણવું છે ને તો આવો જાણીએ. 1. સર્વ જીવોને આત્મતુલ્ય જાણવા, જોવા અને તેઓની સાથે એમ જ વર્તન કરવું. 2. આત્માને પરમાત્મા તુલ્ય જાણવો, જોવો
અને પછી અનુભવવો. હા, તે અનુભવ શક્ય છે. 3. આત્માને પરમાત્મતુલ્ય બનવામાં અંતરાયભૂત એવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ અને તેથી થતા કર્મ બંધનું સ્વરૂપ જાણવું, જોવું અને વર્જવું, એનો ત્યાગ કરવો. મિથ્યાત્વ એટલે અનાત્મ ભાવને આત્મભાવ માનીએ એ છે મિથ્યાત્વ. મિથ્યાત્વના ત્યાગને માટે આત્મામાં આત્મભાવની બુદ્ધિ અને અનાત્મામાં અનાત્મ ભાવની બુદ્ધિ જ સ્થિર કરવી રહે. અવિરતિ એટલે અવ્રતપણું, અસંયમીપણું. આત્માના સુખ માટે તો અનાત્મ ભાવનો જ સંગ કરવો રહ્યો અને અવિરતિના ત્યાગને માટે અનાત્મ ભાવનો સંગ વર્જવાનો. પ્રમાદ એટલે અનાત્મ ભાવમાં આસક્ત થવું, એટલે જ આપણે એદી કે આળસુ થઈ જતા હોઈએ છીએ. પ્રમાદના ત્યાગ માટે અનાત્મામાં અનાસક્ત ભાવ કેળવી લેવો. કષાયો એને કારણે આપણે અનંતા કર્મ બંધનમાં ફસાઈએ છીએ. કષાય એટલે અનાત્મ ભાવને ઈચ્છવો. કષાયના ત્યાગ માટે અનાત્મ ભાવની ઈચ્છાને રોકવી. ક્રોધ, માન, માયા, લોભ એ દરેકે દરેક કષાયો છે. યોગ એટલે મન, વચન અને કાયાને અનાત્મ ભાવમાં પરોવી રાખવા. ભાવશ્રુતનું સ્વરૂપ સ્વશુદ્ધ આત્માનો અનુભવ છે. સર્વ જીવો સાથે આત્માનો અભેદ ચિંતવવો એ પ્રથમ અને સ્વગુણ અને પર્યાય સાથે સ્વ આત્મદ્રવ્યનો અભેદ પણ ચિંતવવો એ શુક્લ ધ્યાનનો બીજો પાયો છે. જેમ ચાંદની એ ચાંદ થઈ, એ જ રીતે આત્મા એ પરમાત્મા થયો. મોતીના પાણીને પણ જો આપણે અંજલિમાં કાઢીને બતાવી શકતા નથી, તો જીવનના પણ જીવનરૂપ એવા પરમાત્માને તો કેવી રીતે હથેળીમાં લઈને બતાવી શકાય. જેમ રાત્રિનો નાશ કરીને સૂર્ય પ્રકાશિત થતો નથી, પરંતુ તેના પ્રકાશે રાત્રિ ભાગી જાય છે, એ જ રીતે આત્મા કર્મોને દૂર કરતો નથી, પણ આત્માના પ્રકાશમાં કર્મ દૂર થઈ જાય છે. તરંગોએ સમુદ્રમાં ડૂબકી મારી તેની જેમ આત્મા પરમાત્મામાં લીન થઈ ગયો. આત્મા શુદ્ધ છે, શરીર અશુદ્ધ છે. હંમેશા એમ છે અને એમ જ રહેવાનું છે. બદલવાનું છે તો માત્ર અને માત્ર આપણું મન. ભગવાનને જાણવા જશો તો ભગવાનમાં તદ્રૂપતા અનુભવશો. એ માટે જ માનસિક વિકારોને નહીં, આત્મિક સૌંદર્યને આવો આજથી જોવાનો સંકલ્પ કરીએ.